ધોરણ 10 વિષય અંગ્રેજીમાં નિયરેસ્ટ મિનિંગમાં છોકરાઓને સૌથી વધારે તકલીફ પડે છે, પરંતુ આજે તમારા માટે મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ મિનિંગ લઈને આવી ગયો છું. આટલા તો કરી જ લેજો, આમાંથી જ પૂછાવાની શક્યતાઓ છે. ધોરણ 12 માં તમે જોઈ લેજો, બેઠે બેઠા એ કોમર્સ હોય કે પછી સાયન્સ હોય, એ બંનેને આપણે જે કરાવ્યા હતા એમાંથી જ બેઠે બેઠા હતા. તો ખાસ આજે આ જે નિયરેસ્ટ મિનિંગ કરાવું છું એ કરી લેજો, એટલે 3 માર્ક તમારા રોકડા થઈ જશે. અને આની પીડીએફ પણ હું તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપી દઈશ. ક્યાંથી કેવી રીતે મળશે એ હું તમને કહીશ, પરંતુ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ મિનિંગ. જો સીધે સીધા જવાબ તમને આપી દીધા છે, એટલે ખાસ એક એક વસ્તુ યાદ રાખી લેજો. પેલું છે ડેન્સ. ડેન્સ એટલે થાય ગાઢ અથવા તો જે ભીડભાડ વાળું હોય એનું. તો એનો જવાબ સાચો આવશે ક્રાઉડેડ. ક્રાઉડેડ એટલે પણ ભીડભાડ વાળું વાતાવરણ હોય કે ક્રાઉડેડ જગ્યા જેને આપણે કહીએ છીએ. બીજું છે ડિક્લેર. ડિક્લેર એટલે જાહેર કરવું. અને નિયરેસ્ટ મિનિંગમાં તમને ખબર છે ને 4 ઓપ્શન આપ્યા, એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય. નિયરેસ્ટ મિનિંગ એટલે એનો નજીકનો શબ્દ, બીજું કાંઈ નથી. ઓકે, તો ડિક્લેર એટલે અનાઉન્સ થશે. શું થશે? અનાઉન્સ. એના પછી છે થ્રેટ. થ્રેટ એટલે આપવી ધમકી. ઓકે, તો સિગ્નલ કે વોર્નિંગ કે શાઉટિંગ પણ ડેન્જર. ડેન્જર એટલે શું થશે? તો કે આનો નિયરેસ્ટ મિનિંગ થશે. એના પછી ક્વિકલી એટલે ઝડપથી, તો સ્પીડીલી એટલે ઝડપથી, એનો નિયરેસ્ટ મિનિંગ થશે. તમે 4 ઓપ્શન જોશો તો એમાં નિયરેસ્ટ મિનિંગ આ જ આવતો હશે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. એના પછી છે મોબ. મોબ એટલે થાય ટોળું અથવા તો ભીડ વાળું વાતાવરણ, તો એમાં આવશે ક્રાઉડ. યાદ રાખવાનું છે. ચલો, એના પછી વેનિશ. વેનિશ નો મતલબ થાય અદ્રશ્ય થઈ જવું. ત્યાંથી મતલબ કે બાષ્પીભવન થઈ જવું, આમ શુદ્ધ ગુજરાતીમાં કહે તો બાષ્પીભવન ગુજરાતી. અરે વાહ. ડિસઅપિયર. ડિસઅપિયર છે વેનિશ નો નિયરેસ્ટ મિનિંગ. ઓકે, એના પછી રિપેન્ટ. રિપેન્ટ નો મતલબ થાય પસ્તાવો કરવો, તો એમાં આવશે બી સોરી. શું થશે? બી સોરી. એના પછી છે પ્લીડ. પ્લીડ એટલે થાય વિનંતી કરવી, આજીજી કરવી, ભીખ માગવી, જે કંઈ પણ હોય એનો મતલબ થશે બેગ. બેગ એટલે પણ ભીખ માગવી થશે. ઓકે, ચલો, એના પછી અટ્રેક્ટેડ. હવે અટ્રેક્ટેડ એટલે આપણે કહેતા કે એનાથી અટ્રેક્ટેડ છે, એનાથી અટ્રેક્ટ થઈ ગયો. અટ્રેક્ટ એટલે આકર્ષિત કરવું. અને આ જે શબ્દ છે એ તમારે ઓલા દેવાંગી વાળો જે યુનિટ આવે છે એમાં ફેસિનેટેડ શબ્દ એમાં તમને જોવા મળશે. તો ફેસિનેટેડ નો મતલબ થાય આકર્ષાવું. ઓકે, એના પછી છે રિલીઝ. રિલીઝ એટલે થાય મુક્ત કરવું, તો ફ્રી. ફ્રી એટલે મુક્ત કરવું, છોડી દેવું. એના પછી છે રિલીઝ. પાછો એનો અહીંયા છપાઈ ગયો છે એટલે એમાં ફ્રી આવશે. રિવીલ. રિવીલ એટલે થાય જાહેર કરવું, તો એમાં થશે ટેલ. ટેલ એટલે થશે જાહેર કરવું, કહેવું એમ. ટેલ ને રિવીલ બે એક શબ્દ જેવા થશે. એના પછી 2026માં 23 માર્ચથી ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ થવાની છે. તો તમારે આ 2 ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યા નામની ચેનલ ઉપરથી ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ દરરોજ સાંજે 9 વાગે થશે. અને હા, એની પહેલા મારે તમને એક વાત કરવી છે કે ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓએ આટલું તો કરી જ લેવાનું. વિજય નાક્યા નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયાથી સર્ચ કરવાનું વિજય નાક્યા. એમાં તમને એક પ્લે લિસ્ટ આપેલી છે સાહેબ. એ પ્લે લિસ્ટને હજી સુધી તમે નથી જોઈ તો જોઈ લેજો. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આખી એક પ્લે લિસ્ટ બનાવેલી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ વિડીયો જોઈ રહ્યા. એમાં આ મોસ્ટ આઈએમપી નો વિડીયો જોઈ લેજો. બધા ફંક્શનની શોર્ટકટ ટ્રીક આપેલી છે, કેવું પૂછા છે ફકરા પરથી પ્રશ્નોના જવાબ, કન્જક્શન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, WH ક્વેશ્ચન્સ, બધી વસ્તુઓ તમને આમાં આપેલી છે. તો ખાસ એક વખત આ પ્લે લિસ્ટને જોઈ દેજો, અથવા તો હું ટૂંક સમયમાં શેર પણ લિંક એની કરી દઈશ. પણ આ 2 ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચલો, એના પછી સર્વાઈવ. સર્વાઈવ એટલે કે ટકી રહેવું, જીવનમાં રહેવું એમ. તો સ્ટે અલાઇવ એટલે ટકી રહેવું થશે. એનો નિયરેસ્ટ મિનિંગ થશે એક્સેસ. એક્સેસ એટલે વધારે પડતું, તો આપણને ખબર ને એક્સ્ટ્રા. એક્સ્ટ્રા ક્યારે કહી શકીએ? જ્યારે વધારે પડતું હોય તો આપણે એને એક્સ્ટ્રા કહી શકીએ. પછી છે ડિક્રીઝ. ડિક્રીઝ એટલે ઘટાડવું, તો મેક્સ સ્મોલ. મેક્સ સ્મોલ એટલે નાનું કરવું, તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે ટેલ. ટેલ એટલે થાય વાર્તા, અને સ્ટોરી એટલે પણ વાર્તા, તમને ખબર જ છે. ઓકે, ચેઝ. ચેઝ નો મતલબ થાય કોઈનો પીછો કરવો. એ આપણે તમે ક્રિકેટ સાંભળ્યો છે કે આપણે જે છે ઇન્ડિયાને આટલા રન ચેઝ કરવાના છે, આટલા રન ચેઝ કરો એટલે એનો પીછો કરવો, રનનો પીછો કરવો. તો ચેઝ એટલે પીછો કરવો, તો એનું રન આફ્ટર થશે નિયરેસ્ટ મિનિંગ. ઓકે, એના પછી ડિફાઇનાઇટ. ડિફાઇનાઇટ એટલે કે ચોક્કસ. ઓકે, તો એક્ઝેક્ટ. અને શું વચ્ચે? એક્ઝેક્ટ.
એક્ઝેક્ટ એટલે પણ એ ડિફાઇનાઇટ જેવો જ થાય, એનો નિયરેસ્ટ મિનિંગ છે. ઓકે, 19મો રિફ્યુઝ. રિફ્યુઝ એટલે થાય નકારવું, ના પાડી દેવી, તો એનો મતલબ થશે રિજેક્ટ. શું થશે? રિજેક્ટ. ઓકે, ફેરવેલ એટલે વિદાય, તો ગુડ બાય એટલે પણ વિદાય થશે. એવિડન્સ. એવિડન્સ એટલે પુરાવો, તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે પ્રૂફ. પ્રૂફ એટલે પુરાવો. એના પછી છે નોટિસ. નોટિસ એટલે સૂચના, તો સી. સી એટલે પણ એક પ્રકારનું જોવું, સૂચના, પેજ થશે. પછી છે પ્રિસિયસ એટલે કિંમતી, તો વેલ્યુએબલ. વેલ્યુએબલ એટલે પણ શું થાય? કિંમતી. પછી છે વિક્ટરી. વિક્ટરી એટલે જીત, તો વિન એટલે પણ જીત થશે. એના પછી કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસી, તો શ્યોર એટલે એનો નિયરેસ્ટ મિનિંગ થશે. રિઝોલ્વ એટલે ઉકેલવું, કોઈ પણને ઉકેલવું હોય, તો ડિસાઇડ. ડિસાઇડ એટલે નક્કી કરવું કે ઉકેલવું, એ બધી એક જ વસ્તુ થઈ. સમિટ એટલે શિખર. કોઈ પેલું શિખર એટલે ખબર છે ને, આને સમિટ કહેવાય, એટલે એને પીક પણ કહેવામાં આવે છે, એટલે એનો નિયરેસ્ટ મિનિંગ થશે સમિટનો પીક. એન્યુઅલ એટલે વાર્ષિક, આપણે કહેતા એન્યુઅલ ફંક્શન છે, તો યરલી. યરલી એટલે પણ વાર્ષિક થાય. ઓકે, એના પછી ઓબ્જેક્ટ એટલે વસ્તુ, તો ઓબ્જેક્ટમાં શું થશે? બી અગેન્સ્ટ એટલે એના ઓબ્જેક્ટ, એના ઓબ્જેક્શન માય લોર્ડ, તો એ ઓબ્જેક્શન એટલે બી અગેન્સ્ટ એટલે એની સામે. ઓકે, અહીંયા ઓબ્જેક્શન. ઓબ્જેક્ટ એટલે અહીંયા એકની સામે, એમ વસ્તુની સામે નહીં, પણ અહીંયા ઓબ્જેક્ટનો મતલબ થશે ની સામે કંઈ આપણે ઓલું શું કહેવાય, વાંધો ઉઠાવવો. ઓકે, તો બી અગેન્સ્ટ. ઓકે, ઓબ્જેક્ટ. એ રિકોલ એટલે યાદ કરવું, તો રિકોલ એટલે યાદ કરવું, તો એનું થશે રિમેમ્બર. શું થશે? રિમેમ્બર. ઓકે, ફ્યુરિયસ એટલે ક્રોધિત, નથી કહેતા ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ, તો ફ્યુરિયસ એટલે અંગ્રી. એંગ્રી. એંગ્રી મેન. ઓકે, ચલો પછી ફોર્ચ્યુનેટલી એટલે સદનસીબે, તો લકીલી એટલે સદનસીબે થશે. ડોનેટ એટલે દાન કરવું, તો એમાં ગીવ. ગીવ એટલે આપવું, દાન કરવું, એ જ વસ્તુ થશે. એસ્કેપ એટલે ભાગી જવું. ભાગી જવું, તો રન અવે એટલે પણ ભાગી જવું થશે. ઇમ્પ્રુવ એટલે સુધારવું, તો બેક મેટર. સોરી, બેક મેટર. અરે વાહ, મેક બેટર. શું થશે? મેક બેટર એટલે થશે સારું બનાવવું, તો સુધારવું. યેલ એટલે બૂમો પાડવી, રાડો પાડવી, બરાડા પાડવા, તો સાઉટ એટલે પણ બૂમો પાડવી, રાડો પાડવી થશે. ઓકે, એના પછી ડિવાઇન એકેડેમીમાં ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશની બેચ 1 એપ્રિલથી શરૂ થવાની છે, તો રજીસ્ટ્રેશન કરી દેજો. નંબર તમને આપેલો છે, એડ્રેસ તમને આપેલું છે. ફક્ત 20 વિદ્યાર્થીઓ હશે એક બેચમાં, અને ભવિષ્યમાં અંગ્રેજી વગર ચાલવાનું જ નથી, તો વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરી લેજો અને મારી સાથે ઓફલાઈન ભણવા આવી જાજો. અને જે લોકોને ઓનલાઈન મતલબ કે એ જ ઓફલાઈનના ક્લાસ જોઈન કરવા છે કે સર અમે ત્યાં રાજકોટ તો નથી આવી શકતા, પણ અમદાવાદ, વડોદરા, સુરતથી અમારા ક્લાસ લાઈવ જોઈન કરવા હોય તો, એવી જ રીતના પ્રેક્ટિસ કરવી હોય તો એના માટે લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પણ આવશે. ઓકે, તો એમાં તમે આ રીતે, હા, યુટ્યુબ પર પણ આવશે, પણ એમાં પ્રેક્ટિસ તમારી જાતે કરવાની થશે. પણ આ બેચમાં તમે લેશો તો બધું ડિટેલમાં આવશે, વિથ પ્રેક્ટિસ A to Z. ઓકે, એડ્રેસ ને બધું તમને આપેલું છે, નંબર આપેલો છે, વધારે માહિતી તમે લઈ શકો છો. ઓફલાઈન ક્લાસ જ તમે લાઈવ ઘરે બેઠા જોઈ શકશો. ઓકે, ચલો. એના પછી અપોલોજાઇઝ. અપોલોજાઇઝ નો મતલબ થાય માફી માંગવી, તો સે સોરી એટલે કે પણ માફી માંગવી થશે. પછી ડાયટ. નથી કહેતા ડાયટ કરું છું, ડાયટ. ડાયટ એટલે આહાર, તો એનો મતલબ ફૂડ. ફૂડ એટલે નજીકનો શબ્દ છે. ઓવરવેટ એટલે વજન વધુ હોવું, ઓવરવેટ, તો એનો આપણે ફેટ. નથી કહેતા એ ભાઈ ફેટ છે, તો ફેટ. ફેટ. ઓકે, પછી સોબ એટલે હિચકીઓ સાથે રડવું, ધ્રુસકે ધ્રુસકે રડવું, અને ક્રાય એટલે પણ રડવું થશે. પછી બોલ્ડલી એટલે હિંમતથી, તો બ્રેવલી. બ્રેવલી એટલે કે હિંમતથી, એનો નજીકનો શબ્દ થશે. પછી ત્રાસ એટલે કે માર મારવો, તો બીટ એટલે કે ધોલ મારવી, કે જે કંઈ પણ છે. પછી ઇન્ક્વાયર એટલે પૂછપરછ કરવી, તો આસ્ક એટલે પણ પૂછપરછ કરવી. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી, તો મોટિવેટ. નથી કહેતા મોટિવેશન, મોટિવેટ કરો, મોટિવેટ કરો. ઓકે, તો એ થશે. એના પછી છે સિવિયર. સોરી, સૌ નહીં, સિવિયર વચ્ચે. શું વચ્ચે? સિવિયર. ઓલો નથી કહેતા કે સિવિયર તાવ છે, ખતરનાક, વધારે પડતો છે. માઇલ્ડ એટલે કે ઓછો, અને સિવિયર એટલે વધારે પડતું. ઓકે, તીવ્ર, તો હાર્શ એટલે પણ તીવ્ર થશે. ઓકે, પછી છે ટફ, મુશ્કેલ, તો ડિફિકલ્ટ એટલે મુશ્કેલ જ થાય. રેડી, તો નિયરેસ્ટ મિનિંગ ગોતવાનો. ફેમિલિયર એટલે પરિચિત, તો નોન એટલે પણ પરિચિત. પછી લખ્યું છે પ્રોબેબલ. પ્રોબેબલ નો મતલબ થાય સંભવિત, કદાચ કદાચ એમ, તો પોસિબલ. પોસિબલ એટલે પણ થાય સંભવિત. ઓકે, એના પછી લાસ્ટ બે, રેરલી એટલે ભાગ્યે જ, તો એનો મતલબ થાય હાર્ડલી એવર. પછી એક્સપેન્સિવ એટલે મોંઘું,
તો કોસ્ટલી એટલે પણ મોંઘું. તો આ 50 જે નિયરેસ્ટ મિનિંગ છે એને કરી લેજો અને આ બુક પણ મંગાવી લેજો. ભવિષ્યમાં અંગ્રેજી શીખવા માટે આ બુક ખૂબ જ ઉપયોગી છે. 349 રૂપિયા છે. દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશ માટેની બુક છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે મંગાવી શકો છો. અને ફ્રી સ્પોકન ઇંગ્લિશ શરૂ થવા માટે મને જો મસ્ત મજાનો રીતે વિડીયો ગમ્યો હોય તો આ બે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ. વિજય નાકિયાને ખાસ કરી લેજો અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. નમ્ર વિનંતી છે. અને આપણું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, એને ફોલો કરી દેજો. આપણી આ વોટ્સઅપ ચેનલ પર આની PDF હમણે મળી જશે. આ લેક્ચર પૂરો થશે એટલે તો આને સ્કેન કરી લો, મતલબ QR ને સ્કેન કરશો ને એટલે મળી જશે. અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંક ઉપરથી નહીં તમે જોઈન થઈ શકશો અને આ એક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા આપણો જે મોસ્ટ IMP નિયરેસ્ટ મિનિંગ હતા એ કમ્પ્લીટ થાય છે. આટલા જોઈ લેજો અને 1 by 1 આવતીકાલે સેશન આવશે. કાલે 12 વાગે બપોરના એક લાઈવ મસ્ત મજાની સિરીઝ, જેમાં સિરીઝ ક્યાં એક રિવિઝન ક્લાસ આવશે, જેમાં A to Z બધું રિવિઝન, ઘણી બધી ટિપ્સો આપવામાં આવશે, કેવી રીતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું. તો મળીએ છીએ કાલે 12 વાગે લાઈવ. ઓકે, અને લેક્ચર્સ આવે તો જોતા જાજો. ચેનલને એક સબસ્ક્રાઇબનું બટન દબાવી વિડીયોને લાઈક કરતા જાજો. મળીએ છીએ ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.